ક્યારે ચેટ જીપીટી સાથે વાત કરતા એવું લાગ્યું છે કે એના જવાબો થોડા રોબોટિક છે અથવા જે પરિસ્થિતિ છે એના માટે બરાબર બંધ બેસતા નથી. તો ઓપનએઆઈ આ જ સમસ્યાનું એક બહુ જ રસપ્રદ ઉકેલ લઈને આવ્યું છે અને આજે આપણે એ જ નવી સુવિધાઓ વિશે થોડી ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ચાલો જોઈએ કે આ નવા અપડેટમાં એવું તો શું ખાસ છે. તો ચાલો સૌથી પહેલા એ સમસ્યાની વાત કરીએ જેનો અનુભવ કદાચ આપણામાંથી ઘણા લોકોએ કર્યો હશે. એઆઈના એક સરખા અને ક્યારેક અજીબ લાગતા જવાબો. આવું થવું બહુ સામાન્ય છે ખરું ને? જરા વિચારો, કોઈ ક્રિએટિવ પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું હોય અને ચેટ જીપીટી પાસેથી એકદમ ફ્રેશ આઈડિયાની જરૂર હોય, પણ જવાબ મળે એકદમ ફોર્મલ અને સૂકો, અથવા તો કોઈ સિરિયસ ઈમેલ લખવામાં મદદ માંગી હોય અને જવાબ જરૂર કરતાં વધુ પડતો કેઝ્યુઅલ આવી જાય. સાચું કહું ને, આ મેળ વગરની વાતચીત ક્યારેક બહુ નિરાશાજનક બની શકે છે. અને આનું કારણ છે ને બહુ સિમ્પલ છે. એક જ ડિફોલ્ટ ટોન દરેક પરિસ્થિતિ માટે અને દરેક કામ માટે યોગ્ય ન હોઈ શકે. આપણે જે રીતે મિત્રો સાથે, ઓફિસમાં અને પરિવાર સાથે અલગ રીતે વાત કરીએ છીએ, બસ એવી જ અપેક્ષા એઆઈ પાસેથી પણ હોય છે કે તે જે તે વાતનો સંદર્ભ સમજીને જવાબ આપે. પણ હવે આખી ગેમ બદલાવા જઈ રહી છે. ઓપનએઆઈ એક એવું અપડેટ લાવ્યું છે જે વાતચીતનો બધો જ કંટ્રોલ સીધો આપણા હાથમાં આપી દે છે. જી હા, આ નવી સુવિધાનું નામ છે પર્સનલાઇઝેશન સેટિંગ્સ અને એ ખાસ એ જ સમસ્યાને દૂર કરવા માટે બનાવવામાં આવી છે જેની આપણે હમણાં જ વાત કરી. આ એઆઈને વધુ ઉપયોગી અને સહજ બનાવવા તરફ એક ખૂબ જ મોટું પગલું છે. ઓપનએઆઈનો મુખ્ય હેતુ એ જ છે કે એઆઈ સાથેની વાતચીત વધુ પર્સનલ અને કામની બને, જેથી એઆઈ ફક્ત સૂચનાઓનું પાલન કરતું એક ટૂલ ન રહે, પણ એક એવો સાચો સાથી બને જે આપણી જરૂરિયાતોને ખરેખર સમજે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ નવી સેટિંગ્સ શું છે અને તે ખરેખર કામ કેવી રીતે કરે છે. તો હવે જો, મુખ્ય 4 બાબતો પર કંટ્રોલ મળશે. પહેલું છે ઉષ્મા, એટલે કે જવાબમાં કેટલી ફ્રેન્ડલીનેસ હોય. બીજું છે ઉત્સાહ, એટલે કે જવાબ કેટલો એનર્જેટિક લાગે. ત્રીજું, ઇમોજીનો ઉપયોગ કેટલો કરવો. અને ચોથું, માહિતીને રજૂ કરવા માટે હેડર્સ કે બુલેટ પોઇન્ટ્સનો ઉપયોગ કરવો કે નહીં. દાખલા તરીકે, જો ઉષ્માનું લેવલ ઓછું રાખવામાં આવે તો જવાબ એકદમ પ્રોફેશનલ અને ટુ ધ પોઇન્ટ હશે, પણ જો એને વધારી દઈએ તો એ જ જવાબ વધુ ફ્રેન્ડલી અને વાતચીત જેવો લાગશે, જાણે કોઈ મિત્ર સાથે જ વાત કરી રહ્યા હોઈએ. અને આવું જ કંઈક ઉત્સાહ સાથે પણ છે. ઓછો ઉત્સાહ રાખશો તો જવાબ શાંત અને ન્યૂટ્રલ મળશે, પણ જો એને વધારશો તો એ જવાબમાં ભરપૂર એનર્જી અને પોઝિટિવિટી જોવા મળશે. બ્રેનસ્ટોર્મિંગ જેવા ક્રિએટિવ કામમાં આનાથી ઘણો ફરક પડી શકે છે, ખરું ને? હવે મજાની વાત એ છે કે આ નવા સેટિંગ્સ છે ને એ પહેલાંથી જ મોજૂદ પ્રોફેશનલ કે ક્વર્કી જેવી સ્ટાઇલ્સની ઉપર એક લેયર જેવું કામ કરે છે. એનો અર્થ એ થયો કે પ્રોફેશનલ સ્ટાઇલ પસંદ કરીને પણ તેમાં ઉષ્મા અને ઉત્સાહનું પ્રમાણ પોતાની જરૂરિયાત મુજબ સેટ કરી શકાય છે. આ તો કસ્ટમાઇઝેશનને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે. સારું, આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ સવાલ એ છે કે આ બધા ફેરફારોનો આખરે ફાયદો શું? આ સુવિધા આટલી મહત્વની કેમ છે? આનો વ્યવહારિક ફાયદો ખરેખર બહુ મોટો છે. ધારો કે ઓફિસના કામ માટે કોઈ ઈમેલ ડ્રાફ્ટ કરાવવો છે તો વધુ ફોર્મલ અને પ્રોફેશનલ જવાબ મેળવી શકાય. અને એ જ રીતે જો કોઈ કવિતા કે વાર્તા માટે નવા વિચારોની જરૂર હોય તો વધુ પર્સનલ અને ઉત્સાહભર્યો ટોન સેટ કરી શકાય છે. એટલે કે હવે જે જવાબો મળશે એ ફક્ત સાચા જ નહીં, પણ જે તે પરિસ્થિતિ માટે એકદમ યોગ્ય પણ હશે. આનાથી એઆઈ સાથેનો સહયોગ વધુ અસરકારક અને સચોટ બને છે. આખરે આ અપડેટ આપણને એક એવા ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે જ્યાં એઆઈ માત્ર એક ટૂલ નહીં પણ એક પર્સનલ આસિસ્ટન્ટ જેવું હશે. આનો સીધો અર્થ એ છે કે ટેકનોલોજી હવે માત્ર આપણી સૂચનાઓનું પાલન નથી કરી રહી, પણ તે આપણી વ્યક્તિગત પસંદગીઓ અને જરૂરિયાતોને સમજીને પોતાની જાતને એ પ્રમાણે ઢાળી રહી છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા અને રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે. જેમ એઆઈ વધુને વધુ પર્સનલ અને આપણી જરૂરિયાતોને સમજતું જશે, તેમ તેની સાથેની આપણી વાતચીત અને આપણા સંબંધોનું સ્વરૂપ ભવિષ્યમાં કેવું હશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?